નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વસ્તિક ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ફેંગશુઈમાં સમૃદ્ધિ અને સફળતા માટે વપરાતી ડ્રેગન બોટ વિશે. આ ડ્રેગન બોટ એ સમૃદ્ધિના એક શક્તિશાળી પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. સફળતા અને સારા નસીબને આકર્ષવા માટે ફેંગશુઈમાં આ ડ્રેગન બોટનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવે છે. આ ડ્રેગન બોટને વેલ્થ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ બોટ સોનાના સિક્કા અને સોનાની ઈંટોથી ભરેલી હોય છે, જે ધન અને પુષ્કળતાનું પ્રતીક છે. ફેંગશુઈ એ એક પ્રાચીન ચીની પ્રથા છે, જે તમારા પર્યાવરણને ગોઠવીને ઉર્જાના પ્રવાહને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડ્રેગન બોટ આ ઉર્જાને તમારા ઘરમાં અથવા કાર્યસ્થળમાં આકર્ષિત કરવા માટેનું એક ઉત્તમ સાધન છે. જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે તો આ ડ્રેગન બોટ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે આ ડ્રેગન બોટ વ્યવસાયમાં વૃદ્ધિ, સરળ વ્યવહારો અને નફામાં વધારો લાવવામાં પણ મદદ કરે છે. તેમાં બેઠેલા વેપારીઓ અને તેમનો માલ સામાન વ્યવસાયમાં શુભ નસીબનું પ્રતિનિધિત્વ કરે છે. ડ્રેગન બોટને ઘરમાં રાખવાથી પણ સુખ, સમૃદ્ધિ અને ધનને આકર્ષિત કરે છે, અને તે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં પણ મદદ કરે છે અને આવકના નવા સ્ત્રોત એટલે કે રસ્તા પણ ખોલે છે. આ ડ્રેગન બોટ તમારા જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા લાવવામાં મદદ કરે છે. તે તમારા પ્રયત્નોમાં મદદરૂપ થાય છે અને પારિવારિક સુમેળ પણ બનાવી રાખે છે. બાળકોના અભ્યાસમાં પણ ડ્રેગન બોટ એકદમ શુભ માનવામાં આવે છે, જે બાળકોને સફળતા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. ડ્રેગન બોટને વધુને વધુ સારા નસીબને આમંત્રિત કરે છે અને તમારા વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ તે જાળવી રાખે છે. તો આપણે જાણ્યું ડ્રેગન બોટ કોને કોને લાભ કરાવી શકે છે. હવે આપણે જાણીશું કે આ ડ્રેગન બોટને આપણે કઈ જગ્યાએ રાખવી જોઈએ. ડ્રેગન બોટને યોગ્ય જગ્યાએ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેનાથી જ તે તમને સારો એવો લાભ આપી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રેગન બોટ હંમેશા તમારા ઘર કે ઓફિસની અંદરની તરફ નિર્દેશિત હોવી જોઈએ. આનો અર્થ એ છે કે બોટનું જે મુખ્ય મુખ છે તે દરવાજા કે બારી તરફ નહીં, પરંતુ રૂમની અંદરની તરફ હોવું જોઈએ. જો તે બહારની તરફ હશે તો તે સંપત્તિ અને સમૃદ્ધિને ઘરની બહાર લઈ જશે તેવું માનવામાં આવે છે. લિવિંગ રૂમમાં ડ્રેગન બોટ રાખવાથી જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે તેવું માનવામાં આવે છે, કેમ કે આ તમારા ઘરનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ઉર્જાનો પ્રવાહ સૌથી વધુ હોય છે. વ્યવસાયિક લોકો માટે તેમના ડેસ્ક ઉપર કે કેબિનેટ અથવા ઓફિસમાં જ્યાં તેઓ વ્યવહાર કરે છે ત્યાં રાખવી જોઈએ, જે વ્યવસાયમાં સફળતા અને સોદાઓમાં સરળતા લાવશે. હવે આપણે વાત કરીએ દિશાઓ વિશે. પારિવારિક સુમેળ અને નસીબ માટે આ ડ્રેગન બોટને ઘરની પૂર્વ દિશામાં મૂકવી જોઈએ, જ્યારે ધન અને સમૃદ્ધિ માટે તેને દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ. ફેંગશુઈમાં દક્ષિણ પૂર્વ દિશાને સંપત્તિ અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે. બીજી અને સૌથી મહત્વની વાત કે જ્યારે તમે આ ડ્રેગન બોટ ખરીદવા જાઓ ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સારી ગુણવત્તાવાળી અને
મજબૂત સામગ્રીમાંથી બનેલી બોટ પસંદ કરો. પોલેરાઇઝેશન જેવી સામગ્રી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી હોય છે. બીજું, તમે ખાતરી કરો કે આ બોટ સોનાના સિક્કા અને ઈંટોથી ભરેલી હોય, કારણ કે તેને ધનનું પ્રતીક માનવામાં આવે છે. બીજું, ડ્રેગન એ શક્તિ અને શુભ ઉર્જાનું પ્રતીક છે. તેની ડિઝાઇન શક્તિશાળી અને આકર્ષક હોવી જોઈએ. બોટનું કદ એ તમારા રૂમ કે ઓફિસના કદ પ્રમાણે હોવું જોઈએ. તે ખૂબ મોટી કે ખૂબ નાની પણ ના હોવી જોઈએ. આમ, ફેંગશુઈ ડ્રેગન બોટ એ તમારા ઘરમાં અથવા કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જા, ધન, સમૃદ્ધિ અને સફળતા લાવવા માટેનું એક અસરકારક સાધન છે. તેને યોગ્ય રીતે મૂકીને અને તેની ઉર્જાને યોગ્ય માન આપીને તમે તમારા જીવનમાં શુભ પરિવર્તન લાવી શકો છો. તો દર્શક મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને લાઈક કરજો. આભાર.